હવે જે સમાચાર વિગતવાર. જાપાનના કુડો વર્લ્ડ ચેમ્પિયન સેન્સેઈ નોરહિડે તેરાગુચી સુરતમાં. કુડો વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023 સેન્સેઈ નોરહાઇડે તેરાગુચી સુરતના કુડો રમતવીરોને તાલીમ આપવા સુરતની મુલાકાત લેશે, જેઓ સુરતમાં સેન્સેઈ તેરાગુચીના કાર્યક્રમનું આયોજન કરશે. કુડો એ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા માન્ય રમત છે. કુડો વર્લ્ડ ચેમ્પિયન 2023 સેન્સેઈ નોરહાઇડે તેરાગુચી સુરતના કુડો રમતવીરોને તાલીમ આપવા સુરતની મુલાકાત લેશે. વર્લ્ડ ચેમ્પિયન દ્વારા એથ્લેટિકા ફિટનેસ કે જે સુરતનું નામાંકિત ઇન્ડોર ફિટનેસ સેન્ટર છે, ત્યાં સતત 3 દિવસ સુધી તાલીમ આપવામાં આવશે. આ પ્રતિષ્ઠિત મુલાકાતનો હેતુ કુડોની રમતમાં રમતવીરોની કુશળતા અને ટેકનિકોને વધારવાનો છે. સેન્સેઈ તેરાગુચીની નિપુણતા અમારા રમતવીરોને તેમના રમતમાં નવીન ઊંચાઈઓ સર કરવા પ્રેરિત કરશે તથા રમતને ઉન્નત કરવા માટેનું ઉત્કૃષ્ટ માર્ગદર્શન આપે છે. સેન્સેઈ તેરાગુચી 26મી જૂનથી 8મી ઓગસ્ટ સુધી કુડો એથ્લેટ્સને તાલીમ આપવા માટે ભારતના વિવિધ રાજ્યોની મુલાકાત લેશે. અમે કુડો વર્લ્ડ ચેમ્પિયન 2023ને જાપાનથી ભારતમાં લાવવા માટે હાસી મેહુલ વોરાનો આભાર માનીએ છીએ, જેઓ ભારતના કુડો સિનિયર હેડ કોચ અને કુડોમાં 5મી ડિગ્રી બ્લેક બેલ્ટ છે. રેન્સી વિસ્પી ખરાદી, જેઓ ભારતના કુડો હેડ કોચ છે, 13 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધારક છે અને કુડોમાં 3જી ડિગ્રી બ્લેક બેલ્ટ છે, જેઓ સુરતમાં સેન્સેઈ તેરાગુચીના કાર્યક્રમનું આયોજન કરશે. કુડો એ ભારતના સરકારના મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા માન્ય રમત છે. નમસ્કાર, મારું નામ મેહુલ વોરા. હું કુડો એશિયાનો જનરલ સેક્રેટરી છું અને કુડો સાઉથ એશિયાનો પ્રેસિડેન્ટ છું. મારી સાથે છે તેરાગુચી નોરીહિડે સેન્સાઈ, જે કુડોના કરંટ વર્લ્ડ ચેમ્પિયન છે. એ કુડોમાં 3rd ડિગ્રી બ્લેક બેલ્ટ છે અને જુડોમાં 1st ડિગ્રી બ્લેક બેલ્ટ અને બીજેજેમાં પર્પલ બેલ્ટ છે. એ ભારત દેશમાં બચ્ચાઓને એથ્લીટ્સને ટ્રેનિંગ આપવા 2 મહિના માટે આવ્યા છે અને પહેલી વાર એવું થઈ રહ્યું છે કે નવસારી, સુરત આ એરિયામાં કોઈ વર્લ્ડ ચેમ્પિયન આવે છે અને અહીંયાના એથ્લીટ્સને ટ્રેનિંગ આપશે. ટ્રેનિંગ આપવાની પાછળનો હેતુ આ છે કે કુડો આ માર્શલ સ્પોર્ટને ભારત સરકાર તરફથી આરક્ષણ પ્રાપ્ત છે નોકરીઓ માટે. તો અમારા જે બચ્ચાઓ છે અહીંયા આખું ગુજરાતના એ મેક્સિમમ ટ્રેનિંગ કરે, વર્લ્ડ ચેમ્પિયનની નીચે ટ્રેનિંગ કરે અને એ સ્પોર્ટ્સ કોટાનો જે આરક્ષણ છે નોકરીઓ માટે એનો લાભ લઈ શકે, એટલા માટે અમે એમને ખાસ અહીંયા બોલાવ્યા છે. જો આ પ્રોગ્રામ સક્સેસફુલ રહ્યો તો અમે એમને 2 વર્ષ માટે સ્થાયી રૂપથી આ ઝોનમાં રાખશું. કેટલા લોકો અંદાજે ટ્રેનિંગ લેવી? મને લાગે છે આ ટ્રીપ પર એમની આ 2 મહિનામાં એટલીસ્ટ 10,000 થી 12,000 છોકરાઓ ટ્રેનિંગ લેશે, ઓછામાં ઓછો. તમે જે વાલીઓ માટે શું રહેશે, આરક્ષણ શું છે એ કેવી રીતે સમજાવશો? વાલીઓ કેમ સમજી શકે? જેમ તમે કોઈ સ્પોર્ટ્સ રમતા હો અને એમાં તમે નેશનલ લેવલ જીતો, મેડલ જીતો અને જે સ્પોર્ટ્સ સંસ્થાથી તમે રમતા હો, દાખલા તરીકે કુડો, સુરતમાં સુરત ડિસ્ટ્રિક્ટ કુડો એસોસિએશન ઓર કુડો એસોસિએશન ઓફ ગુજરાત, આ જે સંસ્થાઓ છે એને ભારત સરકારનું જો માન્યતા પ્રાપ્ત હોય તો એના સર્ટિફિકેટને સ્પોર્ટ્સ કોટાનું આરક્ષણ મળે. અને જ્યારે ગવર્મેન્ટની લિસ્ટ નીકળે નોકરીઓની, કસ્ટમની, ઇન્કમ ટેક્સની, CISFની, BSFની, પોલીસની, તો એમાં તમારી જે સંસ્થા હોય જો એ માન્યતા પ્રાપ્ત હોય તો તમારા સ્પોર્ટ્સનું નામ એ લોકોના GRમાં આવે. દાખલા તરીકે તમે કોઈ બી ગવર્મેન્ટનું GR જોવો તો 33 કે 34 નંબર પર હંમેશા કુડો એમ લખીને આવે. તો એ બચ્ચાઓ જે એ નોકરીઓ માટે અપ્લાય કરવા માંગતા હોય તો પોતાના મેડલનું સર્ટિફિકેટ અપ્લાય કરીને એ સંસ્થાના સેક્રેટરી પાસેથી ફોર્મ 1 કે ફોર્મ 2 વેરિફિકેશન કરાવીને એ જોબ્સ માટે અપ્લાય કરી શકે. એમાં બેનિફિટ એ થાય કે એ લોકોને ડાયરેક્ટલી જોબ મળે, ઇન્ટરવ્યૂ બી ના લેવામાં આવે. જે લોકોના સર્ટિફિકેટ્સ છે એને ખાલી વેરીફાઈ કરવામાં આવે. હાલમાં જ ગયા અઠવાડિયે અમારા 4 એથ્લીટ્સને, 2 હિમાચલ પ્રદેશથી અને 2 મધ્યપ્રદેશથી ડાયરેક્ટ અપોઇન્ટમેન્ટ મળી છે એઝ ઇન્કમ ટેક્સ ઓફિસર્સ, બોમ્બે સર્કલ. તમે લોકો તો આ સ્પોર્ટ્સ સાથે જોડાયેલો છો વર્ષોથી, તમારા લોકોના ચહેરા પર ખુશી દેખાય છે. પહેલાં તો એ જણાવો, ખુશીનું કારણ શું? ખુશીના કારણ 2 છે. એક કે તમારા જ્યારે ગુરુ તમારી સાથે હોય, જેની અંડર તમે ટ્રેનિંગ કર્યો, જે તમારા મેન્ટર હોય, સાથે આવતા હોય અને બાજુમાં બેઠા હોય ને એની ઝલક અલગ થઈ જાય. સો મેહુલ સર મારા મેન્ટર છે, ગુરુ છે. બીજી સૌથી મોટી વાત કે મેહુલ સરના ગાઈડન્સના લીધે આજે એક વર્લ્ડ ચેમ્પિયન ઇન્ડિયા આવ્યા છે, સેન્સેઈ તેરાગુચી આજે ઇન્ડિયામાં છે ને એમના કારણે દેશના બહુ બધા ખૂણે ખાંચરે જઈને પોતે ટ્રેનિંગ આપવાના છે ને બચ્ચાઓને પર્સનલ અટેન્શન આપણે ટ્રેનિંગ આપશે. વર્લ્ડ ચેમ્પિયન પાસે ટ્રેનિંગ લેવી આજે બહુ મોટી વાત છે, જે આજે શક્ય થઈ શકશે એમના લીધે, મેહુલ સરના કારણે. સો ઇટ ઇઝ જસ્ટ એક્સાઇટમેન્ટ, નથિંગ એલ્સ.
આટલું ડાયરેક્ટ ટ્રેનિંગ આજ સુધી મને નથી મળી પર્સનલી, તો આજે મારા સ્ટુડન્ટ્સોને મળશે. સો આઈ એમ વેરી હેપી વિથ ઇટ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.